વલસાડ વિધાનસભા મત વિસ્તાર પર કોળી અને આદિવાસી બહુમતીવાળી બેઠક ભાજપના ધારાસભ્ય સિનિયર નેતા દોલત દેસાઈ આ સીટ પરથી 7 વાર ચૂંટાયા છે। છેલ્લી 5 ટર્મથી તેઓ સતત જીતતા આવે છે। દોલત દેસાઈએ હાલમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હોવાને લીધે ભાજપને નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે। 1990થી સતત ભાજપની જીત થઈ છે। વલસાડ સીટ ઉપર જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આદિવાસી મતદારો સૌથી વધારે છે, જેની સંખ્યા 88,000 છે। ત્યારબાદ કોળી મતદારો આવે છે। વલસાડમાં 36,000 કોળી મતદાતા છે, 15,000 કડવા પટેલ, 13,000 ક્ષત્રિય અને 22,000 મુસ્લિમ મતદાર છે। નવા સીમાંકન બાદ પણ આ સીટ એસટી અનામત રહી છે। 1990ની બાદની વાત કરવામાં આવે તો 3 વાર ભાજપ અને 3 વાર કોંગ્રેસની જીત થઈ છે। 2002માં તત્કાલીન ધારાસભ્ય કિશન પટેલ લોકસભામાં ચૂંટાતા આ સીટ ખાલી પડી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી। વલસાડ સીટ ઉપર ધરમપુર અને વલસાડના ગ્રામ્ય વિસ્તારના મતદાતાઓ છે। આદિવાસી મત વિસ્તારો મહત્વના છે। ધરમપુર સીટના જ્ઞાતિવાદી સમીકરણ પર નજર કરવામાં આવે તો આ સીટ ઉપર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે, જેમાં ચૌધરી આદિવાસીની સંખ્યા સૌથી વધારે છે। નવા સીમાંકન પ્રમાણે આ સીટ એસટી અનામતમાંથી સામાન્ય બની છે। આ સીટ પર 1990માં કોંગ્રેસ, 1995 અને 1998માં ભાજપ, 2002માં ફરી કોંગ્રેસ અને 2007માં ફરી ભાજપ વિજેતા બની હતી। એ દર્શાવે છે કે અહીં મતદાર કોઈ એક જ પક્ષને વફાદાર નથી, જેમાં આદિવાસી અને મુસ્લિમ ઉમેદવારોનું ખાસ પ્રભુત્વ જોવા મળે છે। જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ સીટ પર આદિવાસી મતદારનું પ્રભુત્વ જોવા મળે છે, જેમાં કુલ 90,000 મતદારો છે। અન્ય મતદારમાં 12,000 કોળી, 17,000 ક્ષત્રિય અને 21,000 મુસ્લિમ મતદારો છે। નવા સીમાંકન પ્રમાણે આ નવી સીટ બની છે। આ સીટ એસટી અનામત જાહેર કરવામાં આવી છે। કપરાડા તાલુકા અને પારડી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારનો આ સીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આદિવાસી સમાજ અહીં બહુમતી ધરાવે છે। નવા સીમાંકન પ્રમાણે પણ આ સીટ એસટી અનામત છે। 1990 બાદ ભાજપ 3 અને કોંગ્રેસ 2 ટર્મમાં વિજેતા રહી ચૂકી છે। આ સીટ હાલ ભાજપના હાથમાં છે। 2002માં કોંગ્રેસ માત્ર 73 મતથી ચૂંટણી જીતી હતી। આ બેઠકમાં કુલ 2,13,000 મતદાર છે। આ બેઠકના જ્ઞાતિના આંકડા પર નજર કરવામાં આવે તો આદિવાસી મતદારોની સંખ્યા 1,20,000, 14,000 દલિત, 10,000 મુસ્લિમ અને 14,000 ક્ષત્રિય મતદાર છે।